અમે નાનકડા દેવ બાળ મંદિરમાં થાય પૂજા અમારી બાળ મંદિરમાં. શાળાના નાનકડા બાળદેવો એટલે અમારા બાળકો, અને શાળા એટલે એમનું મંદિર. અને જેમ ભગવાન વગર મંદિર સૂનું કહેવાય, એમ બાળકો વગરની શાળા પણ એકદમ સૂની સૂની લાગે છે. આજે 2 દિવસથી પૂર જેવી પરિસ્થિતિ છે સમગ્ર ગુજરાતમાં, જેના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે, એટલે કે બાળકો માટે રજા છે. અને આવા સમયે આવી સૂની શાળાઓ જોવાનું અમને શિક્ષકોને પણ ના ગમે, કારણ કે અમારા શિક્ષકોનું અસ્તિત્વ પણ અમારા બાળકોથી હોય છે. અને જ્યારે આવી સૂની શાળાઓ જોઈએ છીએ તો અમને ખરેખર અંતરથી ખૂબ દુઃખ થઈ આવે છે. એક કોરોનાનો સમય હતો જ્યારે આવી પરિસ્થિતિ અમે જોઈ હતી, કે જ્યારે કેટલોય સમય શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું શરૂઆતમાં, અને એ સમયે એવી સૂની શું કહેવાય કે આમ એકદમ ભેકાર લાગતી એ શાળાઓ અમને ખરેખર આમ અંદરથી હચમચાવી નાખતી હતી. અને આજે ભલે 1 દિવસ કે 2 દિવસ માટેની આ તાત્કાલિક પરિસ્થિતિ છે, પણ અમને પણ આવી પરિસ્થિતિ નથી ગમતી. અમને પણ સૂના ક્લાસરૂમ નથી ગમતા. કદાચ હા, કોઈ વાર બાળકોના વધારે પડતા કહેવાય કે એમની ફરિયાદો, એમના વધારે પડતા અવાજથી કદાચ કોઈક વાર અમે આમ થોડા ટેમ્પરરી ઇરિટેટ થઈ જતા હોઈશું, પણ સાચે કોઈ આવી શાંતિ નથી ગમતી. એના કરતાં તો બાળકોનો એ કલબલાટ અમને વધારે પ્રિય છે. અને આજે મારે શિક્ષક તરીકેની સરકારી શાળાની કારકિર્દીને 11 વર્ષ પૂરા થાય છે, અને 12મા વર્ષમાં આજે પ્રવેશ કરી રહી છું. અને એવામાં આવી રીતે આમ સૂની શાળા જોવાનું આમ જરા કહેવાય કે વધારે તકલીફ આપે છે. ભગવાન એક જ પ્રાર્થના કે કોઈ પણ પરિસ્થિતિ એવી ના ઊભી કરશો કે અમારે અમારા બાળદેવો વગર આ બાળ મંદિરને જોવું પડે.